હજુ પણ ધુમ્મસવાળું વાતાવરણ છે અમારે અહીંયા. હવે થોડુંક ધુમ્મસ અત્યારે વધી ગયું છે, તડકો થયો છે તો પણ. અને આ અમારે અહીંયા નજીકમાં સપ્તાહ બેઠી છે, જો સંભળાય છે. અમારે ઘરમાં બેઠા બેઠા સપ્તાહનું સંભળાય છે, એનો ઘરે બેઠા લાવો લઈ શકીએ છીએ અમે. શું? હા જાઓ, તમે પણ સાંભળી શકો છો. ઘરે બેઠા બેઠા અમે જો લાવો લઈએ છીએ સપ્તાહનો. અમે ઘરે બેઠા છે ને જો સપ્તાહનો લાવો લઈએ છીએ. જઈ ન શકીએ તો ઘરે બેઠા પણ અમે સાંભળી લઈએ છીએ. ઘરમાં જીજાજી આવવાના છે એટલે કામ ચાલી રહ્યું છે, સફાઈ ચાલી રહી છે બધાની. આ વેદી બુન ટીવી જોવે છે. રસોઈ થઈ ગઈ છે. આજે ખીચડી બનાવેલી છે, વઘારેલી. મારી મમ્મી કામ કરી રહી છે. ગયા છે આજે તો ઘરની સાફ સફાઈ કરી છે તો થકાઈ ગયું છે. હવે ઘડીક આરામ કરી લઈએ. આજે જો બધી ઘરમાં બધી સાફ સફાઈ કરી છે. સન્ડે છે તો આજે ગ્રીલો બધું સાફ સફાઈ કરી છે. અમારે અત્યારે બપોરે 2 વાગ્યા પછી ઘરમાં તડકો આવે. જો અમારે છે ને પડદા લગાવવા પડે, તડકો આવે ને એટલે. જો પેલા ધુમ્મસવાળું વાતાવરણ હતું ને તે સારું થઈ ગયું છે. જો પેલી બિલ્ડિંગો પણ ક્લીન દેખાય છે. હવે એટલું બધું ધુમ્મસ રહ્યું નથી. કથામાં જઈ રહ્યા છીએ. મહેમાન આવે છે, હું રસોઈ બનાવી લઈશ. જય સ્વામિનારાયણ. આ જો વેદી જો કુલ્લડમાં ચા પીવે છે. વેદી હરકી બેસ વિડીયામાં હરકમ જો જો માટીના કુલ્લડમાં વેદી જો ચા પીવે છે. અને જો વેદીને વાસણ ઉટકવાને કીધા છે ને લૂસવાના, એટલે જો એ આ બેઠી બેઠી છે ને જો નાટક જ કરશે. હવે ઊભી નહીં થાય. હવે રસોઈ બનાવવા માંડીએ. મહેમાન આવશે હમણાં. મરચાંનો સંભારો તૈયાર છે. અથાણું મરચાંનું તૈયાર થઈ ગયું છે. ભાત પણ મૂકી દીધા છે. આ ગેસે દાળ પણ મૂકી દીધી છે.
થોડું ઘણું શાક પણ સમારાઈ ગયું છે. હવે કંઈ નહીં, જો શાક બની ગયું છે, દાળ પણ વઘારાઈ બની ગઈ છે, સંભારો પણ સમારાઈ ગયો છે. છોકરો આવવાનો હોય ને એમ તૈયાર થાય આઈલાઈનર ને બધું કરે છે. જીજાજી આવ્યા છે ને તો જો નાટક ચાલુ થઈ ગયા છે. જો સૂરજ દાદા અમારા ઘરમાં પધારી ચૂક્યા છે. હવે જાવું થઈ રહ્યા છે. આવી ગયા છે, પ્રસાદી લાવ્યા છે કથાની. ચલો તમે બધાય ખાવા. આ જો વિધિ જો એ તો ઊભી જ હોય. એ ખાલી ફોનમાં કરવો હોય ને તો એટલા પૈસા છે. 2 device, TV, laptop, mobile with ads, full HD. Both by સાનમુનિની રેમ આ જો કઈના હોટસ્ટાર કનેક્ટ કરે છે પણ જો થતું જ નથી. આ મહેમાન આવીને કરે છે. બધું જ જમવાનું રેડી થઈ ગયું છે. સ્વામિનારાયણ મિત્રો, બસ મહેમાને જમી લીધું છે, અમે પણ જમી લીધું છે. કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ. હવે મહેમાન સાથે થોડી વાર બેસું. મારા મિની વ્લોગમાં આજે આટલું જ છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.